ઓગળ તાલુકાના જાગીરમઠ લાફાકાંડનો મામલો। ઓગળ તાલુકાના અદગામ ખાતે આવેલા મોતીસરિયા હનુમાન મંદિર ખાતે ચૌધરી સમાજની મળી ચિંતન બેઠક। ચૌધરી સમાજના કાંકરેજ અને હિન્દવાણી પરગણાની મળી ચિંતન બેઠક। પાટણના દાદર ગામના ચૌધરી સમાજના આધેડના અપહરણ અને મારપીટને લઈ મળી હતી બેઠક। महंत बलदेवगिरीना केसना मुख्य सूत्रधार तरीके फरियाद लेवा कराई मांग। 10 दिवस में बलदेवनी धरपकड़ कराई मांग। समाजना लोकोए बलदेवनाथ महंत ओगणनाथनी जग्या पर महंत तरीके बिराजमान छे त्यां सुधी व्यक्तिगत रीते बलदेवगिरी महंतने समाजना कोईपण कार्यक्रममां आमंत्रण न आपवा कराव ठराव। समग्र केसमां फरियाद नोंधाया बाद फरियादमां विसंगतता होवाना आक्षेप साथे चौधरी समाज मैदाने। मुख्य सूत्रधारने जेलना सળિયા પાછળ नहीं धकेलाय तो उग्र आंदोलन करवानी समाजना આગેવાનોની ચીમકી। रिपोर्टर रामजीभाई रायगोर, बनासकांठा। जय अरबुदा, जय जवान जय किसान। आज अहींया हदगाम खाते हनुमान दादानी पवित्र भूमि में आज चौधरी समाज कांकरेजी परगणो और हिंदवाणी परगणाना सौ आगेवानो आज चिंतन मीटिंग માટે અહીંયા એકઠા થયા હતા। આજે સમાજે બહુ સરસ ચિંતન પણ કર્યું છે। સમાજની અંદર જે કુરિવાજો દૂર થાય, વ્યસન મુક્ત બને, દીકરા દીકરીઓને પૂરું શિક્ષણ મળે, કન્યાઓ પણ આગળ આવે એ માટેનું પણ આજે અમે ચિંતન કર્યું છે। ખાસ કરીને ચૌધરી સમાજની પાઘડીનું જ્યારે અપમાન થયું હોય તો એ વિષયને લઈને આજે ખૂબ અહીંયા ચિંતન થયું છે। જે હમણાં તાજેતરની ઘટના આપણે બધાને ખબર છે, અમારા વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ઉપર જે હિચકારો હુમલો, જે અપહરણ કરાવ્યું, અપહરણકર્તાઓ લઈ જઈને એવી જગ્યાએ કે જે દરેક હજારો કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, અમારું આસ્થાનું કેન્દ્ર છે, હજારો લોકોનું કરોડોનું આસ્થાનું કેન્દ્ર છે, એવા મઠની અંદર લઈ જઈને અપહરણકર્તાઓ માર મારે, જેમણે અપહરણ કરાવ્યું એ ખુદ માર મારે, લૂંટ કરે અને અપમાનિત કરી અને એમને ઢોર માર મારવામાં આવે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે, પોલીસ સ્ટેશને આજીજી કરવામાં છતાં પણ એમની ફરિયાદ લેવામાં ના આવે, ત્યારે શાંતિપ્રિય સમાજ 5 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરે છે। એના હજી પણ સુધી અમને ન્યાય નથી મળ્યો। પોલીસે કર્યું, પોલીસે એસપી સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી। આ તબક્કે એસપી સાહેબનો એક આભારી માનું છું કે જે ગુનેગારો 3 અટકાયત કરી તેમને છોડી મૂકી, ફરી એમના ઉપર પાછા કરીને એમને જેલને પાછળ ધકેલ્યા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। પરંતુ સાચા અપહરણ કરાવનારનું હજી સુધી જે મૂળ અમારી જે ફરિયાદ છે, કારણ કે ફરિયાદ જે પોલીસે નોંધી છે એ વિસંગતાવાળી છે। અમારા અજમલ કાકાએ જે ફરિયાદીએ જે ફરિયાદ લિખિતમાં આપી છે એ પ્રમાણેની ફરિયાદ છે જ નહીં, આખી ફરિયાદ અલગ છે। કારણ કે એમનું અપહરણકર્તાએ અપહરણ કરાવનારે અપહરણ કરાવ્યું, એ અપહરણકર્તાઓને અપહરણ કરાવનારાઓ સાથે મળીને ઢોર માર માર્યો, લૂંટ કરી, ધમકી આપી, તો એ તો ફરિયાદમાં છે નહીં। એટલા માટે અમે આજે અમારા ચિંતનનો વિષય બની ગયો કે જ્યારે 7 દિવસ સુધી જો અમારા સમાજને, જો અમારા સમાજનું સન્માન હળવાતું હોય, અમારા સમાજના આગેવાનને ન્યાય ન મળતો હોય તો એના માટે ચિંતન કર્યું છે। અને અમે આજે આપણા સમક્ષ પણ અમે અમારી જે માગણીઓ છે 5, એ સમાજે આજે અહીંયા સર્વાનુમતે 2 ઠરાવો પણ કર્યા છે। હિન્દવાણી સમાજ અને કાંકરેજી પરગણાએ સર્વાનુમતે અજમલ કાકા અમારા જે વઢિયારી પંથકના આગેવાન છે એમને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે અને એને અમે ઠરાવ પણ સંપૂર્ણ બહુમતીથી એમને અમે ઠરાવ કર્યો છે સમર્થન માટેનો। આજે ફરિયાદીની અમારી માગણીઓ છે અને સમાજ સામે મૂકી છે અને સમાજે સમર્થન આપ્યું છે। સમગ્ર ઘટનામાં આરોપીઓના કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવગીરી બાપુ છે, તો ફરિયાદીમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ કરવું જોઈએ, આ મારી પ્રથમ માગણી છે। બીજી માગણી છે આશરે 15,000 જેટલા રૂપિયાની માતબર રકમ ખિસ્સામાંથી પડાવી લૂંટ આચરેલી, જેને મૂળ સ્વરૂપે દાખલ કરવામાં આવેલ નથી। ત્રીજી અમારી માંગ છે જગ્યાના મહંત બળદેવગીરી બાપુએ બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે ફરિયાદમાં દર્શાવેલી નથી, અને બળદેવનાથગીરી બાપુને અમને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકીઓનો ઉલ્લેખ ફરિયાદમાં નામ દાખલ કરી ઘટતી કાર્યવાહી કરવા અમારા સમાજની માગણી છે। ત્રીજી માગણી છે આગામી 10 દિવસમાં પોલીસ દ્વારા બળદેવગીરી મહંત જે મુખ્ય આરોપી સહિતના તમામ આરોપીઓની ધરપકડ નહીં કરે તો આગામી સમયમાં મહાસંમેલન અમારે બોલાવીને ઉગ્ર અમારે આંદોલન કરવું પડશે। 5મું, જ્યાં સુધી બળદેવગીરી મહંત ઓગણનાથની જગ્યા ઉપર મહંત તરીકે બિરાજમાન છે ત્યાં સુધી વ્યક્તિગત રીતે બળદેવગીરી મહંતને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવું નહીં। ઓગણનાથ ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા
સમાજની શ્રદ્ધા, આપણો ભાવ, આપણો પ્રેમ, આપણું ધર્મ કાર્ય સમાજે નિર્ભય બની જાળવી રાખવું, એ પણ આજે અમે અમારા સમાજે અપીલ પણ કરી છે. પરંતુ જે પ્રકારની ઘટના છે, સંપૂર્ણ સમાજ, ચૌધરી સમાજના વડીલોમાં 18 આલમમાં આ જે ઘટના ઘટી છે એ 18 આલમનું અમને સમર્થન છે. 18 આલમની માંગ પણ છે કે આવા ગુનેગારો જો અમારું આસ્થાનું કેન્દ્ર હોય અને જ્યારે ગુંડા તત્વના અડ્ડા બનતા હોય તો એને કોઈ સંજોગોમાં કોઈ પણ સમાજ સાકી નહીં લે. 18 આલમનું અમારું સમર્થન છે. આ તબક્કે 18 આલમના હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે ફરી બનાસકાંઠાના એસપી સાહેબને, બનાસકાંઠાના સમાહર્તા કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે આની અંદર અમને ન્યાય મળે. એમાં સાહેબ કાયદો બધા માટે છે, કોઈના માટે બે કાયદા ના હોઈ શકે. એક ઘટનાની અંદર પોલીસ ખુદ ફરિયાદી બની અને એના વરઘોડા કાઢી અને એમને એક સબક શીખવાડતા હોય છે, ત્યારે ખુદ આ જે અપહરણકર્તાઓ છે એમને ખુદ વિડીયો વાયરલ કર્યા છે, એમના વિડીયોમાં ખુદ રાય બોલી રહ્યા છે. તો હજી સુધી મુખ્ય આરોપીનું આ કાર્યવાહી નથી થતી, એમની અટકાયત નથી થતી, આગળની કાર્યવાહી નથી થતી. આપ તાત્કાલિક આ કરવરાવો. સમાજ વચ્ચે વેરવિખેર ન થાય, સમાજનો આક્રોશ ફાટી ન નીકળે, એના માટે આપની પણ એટલી જવાબદારી છે. તો એના માટે અમારી જે માગણીઓ છે એ તરફ ધ્યાન આપી તાત્કાલિક કાર્યવાહી કરવા.